દોસ્તો આપણે જાણીએ છીએ મુકેશ અંબાણીએ એમનું મોંઘું ઘર વેચ્યું છે અને આ ઘરની કિંમત $9 બિલિયન હતી। જી હા દોસ્તો, આ ઘર વેચવા પાછળની ચર્ચાઓ જ્યારથી સોશિયલ મીડિયા પર થઈ છે ત્યારથી સૌ લોકો આશ્ચર્યચકિત થયા છે કે આખરે શા માટે મુકેશ અંબાણીએ એમનું ઘર વેચ્યું છે। આ ઘર એ ન્યુયોર્ક ખાતે આવેલું છે અને આ ઘરની કિંમત $9 બિલિયન હતી। દોસ્તો, આજના વિડીયોમાં નીતા અંબાણીએ કેટલાક ખુલાસાઓ કર્યા છે કે જે જાણીને તમને પણ નવાઈ લાગશે કે આખરે આ કારણોથી મુકેશ અંબાણીએ આટલી સંપત્તિના માલિક હોવા છતાં એમનું ઘર વેચ્યું। તો આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે અમે ખુલાસો કરીશું, સાથે એ પણ જણાવીશું કે મુકેશ અંબાણીને આ સંજોગો પાછળ, આ ઘર વેચવા પાછળ એવી કેટલીક પરિસ્થિતિઓ જવાબદાર હતી, જેમાં નીતા અંબાણીનું કેટલાક નિવેદનો પણ સામે આવ્યા છે, જેને લીધે આજ સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે। દોસ્તો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલ અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો। એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન એવા મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયા વિશે તો અહીંયા સૌ જાણે છે। વિશ્વના સૌથી મોંઘા ઘરોમાં એક છે, એની કિંમત 15,000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે। હકીકતમાં મુકેશ અંબાણીનું ન્યુયોર્ક ખાતે આવેલું ઘર વેચ્યું છે। આ એન્ટેલિયા તો 27 માળનું બિલ્ડિંગ છે। મુકેશ અંબાણીનું ઘર એન્ટેલિયા વેચાયું છે એ તો અફવાઓ છે, પણ હકીકતમાં મુકેશ અંબાણીનું ન્યુયોર્ક ખાતે આવેલું ઘર વેચવામાં આવ્યું છે। એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સાથે જોડાયેલા આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। એણે પોતાનું ઘર વેચી દીધું છે। જો તમે વિચારી રહ્યા છો કે તેણે મુંબઈમાં એનું ઘર એન્ટેલિયાને વેચી દીધું છે તો એ તમારી ગેરસમજ છે। તેણે એના ન્યુયોર્ક સ્થિત મેનહટન રહેઠાણ એ મિલકત વેચી દીધી છે। ન્યુયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીએ પોતાનો આ લક્ઝરી ફ્લેટ 74.53 કરોડ રૂપિયા એટલે કે $9 બિલિયન વેચ્યો છે। જોકે મુકેશ અંબાણી તેમના પરિવાર સાથે મુંબઈ સ્થિત એન્ટેલિયામાં જ રહે છે, જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના સૌથી મોંઘા ઘરોમાંનું એક છે। ચાલો તમને આ સમાચારની સંપૂર્ણ માહિતી આપી દઈએ। ન્યુયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ એમનો વેચેલો ફ્લેટ મેનહટનમાં સુપિરિયર ઇન્ક નામની એ બિલ્ડિંગમાં ચોથા માળે છે। આ બિલ્ડિંગમાં કુલ 17 માળ છે। 2 બેડરૂમ સિવાય આ ફ્લેટમાં 3 બાથરૂમ અને કિચન પણ છે। આ તસવીરોમાં તમે જોઈ શકો છો। આ બધા સિવાય આ ફ્લેટની હાઈટ 10 ફૂટ ઊંચી છે અને ફ્લોરિંગ હેરિંગબોન હાર્ડવુડનું છે। આ ફ્લેટની તમામ બારીઓ નોઇઝ પ્રૂફ છે। મુકેશ અંબાણીના ફ્લેટના પાડોશીઓમાં હિલેરી સ્વેગ અને માર્ક જેકોબ્સ જેવી હસ્તીઓ સામેલ હતી। ખાસ વાત એ છે કે આ ફ્લેટની સામેનો નજારો ખૂબ જ અદ્ભુત છે। આ વિડીયોમાં તમે જોઈ શકો છો તે હડસન નદીનો છે। 2009માં બિલ્ડિંગમાં ફેરફારો કરવામાં આવ્યા હતા। સુપિરિયર શાહી વિશે વાત કરીએ તો એ પહેલા ફેક્ટરીના રૂપમાં હતી। એની શરૂઆત 1919માં થઈ હતી। એવું કહેવાય છે કે લગભગ 90 વર્ષ પછી એટલે કે 2009માં રોબર્ટ એમ સ્ટર્ન આર્કિટેક્ટ્સ અને યાબુ પુશેલબર્ગ આ બંને દ્વારા બિલ્ડિંગમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા હતા। મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત આ ઘર એન્ટેલિયાની ગણતરી પણ વિશ્વમાં સૌથી મોંઘા ઘરોમાં થતી હોય છે અને આખો પરિવાર આજે અંબાણી પરિવારે આ એન્ટેલિયા ખાતે રહે છે। અનંત અને રાધિકાથી એમના મેરેજ ફંક્શનથી લઈને અંબાણી પરિવારનું આ એન્ટેલિયા ઘર સજાવવામાં આવ્યું હતું અને આજે પણ એ ઘર સજાવેલું છે। કુલ 4,532 ચોરસ મીટરમાં ફેલાયેલી આ જગ્યા, મકાન એ કુલ 27 માળ ધરાવે છે। દુનિયાની તમામ સુવિધાઓ, લક્ઝરિયસ સુવિધાઓ, કાર પાર્કિંગ અને અનેક બીજી અન્ય કેટલીક ખાસ એ લક્ઝરિયસ સુવિધાઓ આ એન્ટેલિયા બંગલોમાં છે। દોસ્તો, આશા રાખીએ છીએ તમને આ માહિતી ગમી હશે। ન્યુયોર્કનો આ બંગલો $9 બિલિયન જેમણે વેચ્યો છે અને એની પાછળનું કારણ એ નવો એસેટ્સ ખરીદવા માંગતા હતા, એટલા માટે મુકેશ અંબાણીએ આ બંગલો વેચ્યો છે। આશા રાખીએ આ વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો।